ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ગોકુલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મિશન સ્માઇલ અંતર્ગત બાળકોને યુવાનોને વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરી કરાવવામાં આવે છે. હોઠ કપાયેલા હોય, તાળવામાં કાણું હોય, આવા બાળકોના મુખ પર સ્માઇલ લઈ આવવાનું સારામાં સારું કોઈ કામ કરતું હોય તો એ છે ભારતમાં મિશન સ્માઇલ. ગુજરાતના જુદા જુદા અનેક શહેરોમાં મિશન સ્માઇલ ક્લેફ્ટ સર્જરી કરવાનું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં મિશન સ્માઇલ અંતર્ગત 2000થી વધુ બાળકોએ લાભ લીધો છે. રાજકોટમાં 500થી વધુ બાળકોએ લાભ લીધો છે. સર્જરી પ્રાઇવેટમાં કરાવવા જઈએ તો 50,000થી 1 લાખ સુધીની સારવારનો ખર્ચ થાય છે, પરંતુ મિશન સ્માઇલ અંતર્ગત સર્જરી વિનામૂલ્યે કરવામાં આવે છે. મિશન સ્માઇલનો ત્રીજો પ્રોગ્રામ છે આ હોસ્પિટલમાં. અને મિશન સ્માઇલ એક એવી સંસ્થા છે કે જે નાના નાના ભૂલકાઓ, જેના હોઠ કપાયેલ જન્મે છે, જેના તાળવામાં કાણું હોય છે, એને ઇંગ્લિશમાં ક્લેફ્ટ પેલેટ કહેવાય, અને હોઠ કપાયેલ હોય એને ક્લેફ્ટ લિપ કહેવાય. એવા છોકરાઓના મોઢા ઉપર સ્મિત લઈ આવવા માટે જો ઇન્ડિયામાં કોઈ સારામાં સારું કામ કરતું હોય તો એ મિશન સ્માઇલ છે. આવું મિશન સ્માઇલમાં એના હેડ છે ડૉક્ટર મિસ્ટર કોનરાડ. હી ઇઝ મૂવિંગ નોટ ઇન ઇન્ડિયા બટ એબ્રોડ ઓલ્સો. અહીંયા સિંગાપોર જાય. એકચ્યુઅલી મેઇન એનું ઉદ્ભવ સ્થાન ગૌહટી છે, પણ પછી ત્યાંથી પ્રસરી એનું હેડક્વાર્ટર સિંગાપોર છે. આફ્રિકામાં પણ દે આર સર્વિસીસ આપે છે. અને કેટલા આવા નાના નાના છોકરાઓના મોઢા ઉપર સ્માઇલ લઈ આવે છે. આ સ્માઇલ લઈ આવવાના કાર્યક્રમમાં અમારી સાથે ઇન્ડિયન ઓઇલ જોડાણું, કે જેના મેઇન પર્સન ડૉક્ટર મિસ્ટર જાડેજા સાહેબ, કે જે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ઇન્ડિયન ઓઇલ. અને આપણા રાજકોટમાં આપણે નસીબદાર છે કે અહીંયા એક આ કાર્યક્રમ થાય છે. પણ આ સિવાય ગાંધીધામ, ભુજ, વડોદરા, સુરત, આવી રીતે આપણા ગુજરાતના જુદા જુદા શહેરોમાં આ કાર્યક્રમ થાય છે. અને અત્યાર સુધીમાં 2000 જેટલા બાળકોએ લાભ લીધો છે. અને રાજકોટમાં લગભગ 500 જેટલા બાળકોએ લાભ લીધો છે છેલ્લા 3 કાર્યક્રમમાં. પણ આ એક સમાજ સેવાનું ઉમદા કાર્ય છે, અને આ એકલા હાથે થવું અઘરું છે. અને એટલા માટે જ હું મિશન સ્માઇલ, ઇન્ડિયન ઓઇલ અને સર્વનો ખૂબ ખૂબ આભારી છું. અમારે તો જેટલા વધારે થાય એટલા કરવા, ધેર ઇઝ નો લિમિટ. કેમ કે એમાં એટલો ખર્ચો બધાય થોડો થોડો ભોગવે છે. એટલે પૈસાનો કોઈ વાંધો નથી, બાળકો ભેગા થવા જોઈએ. અને આ બાળકો જન્મવાનું કારણ પણ વિટામિનની ડેફિશિયન્સી હોય, વિટામિન B12ની, એટલે આવું થાય છે. પણ આ હવે જેમ જેમ વિટામિનની સપ્લાય ગવર્મેન્ટ તરફથી માતાઓને આપવામાં આવે તો આ પણ ખોડખાં પણ ઓછી ને ઓછી થાય. આ વસ્તુ પ્રાઇવેટમાં કરાવવા જાય તો ઓછામાં ઓછો 50,000થી લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એક સેટિંગના. આવા ક્યારેક 2 વખત કરવું પડે, ક્યારેક 3 વખત સેટિંગ કરવું પડે, કાંઈક ઇમ્પ્લાન્ટ મોઢામાં નાખવું પડે. એટલે આ બધી વસ્તુ જોતાં આ દર્દીઓ માટે એક જ આશીર્વાદરૂપ વસ્તુ છે. અને પ્રેક્ટિકલી દર્દીઓ માટે ફ્રી ઓફ ચાર્જ. અને હું તો ત્યાં સુધી કહું કે એને આવવા જવાનું ભાડું પણ આપે છે. ગામડાના કોઈ પણ છેડે હોય ત્યાંથી લઈ આવી અને એને આવવા જવાનું, રહેવાનું, ખાવા પીવાનું પણ આપણે આપીએ છીએ. એટલે આ બધાય માટે ખૂબ ખૂબ મિશન સ્માઇલ અને ઇન્ડિયન ઓઇલનો હું આભારી છું. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે અને હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં GM તરીકે, જનરલ મેનેજર તરીકે, HR હ્યુમન રિસોર્સિસ તરીકે ગુજરાત સ્ટેટ ઓફિસ એટલે કે અમદાવાદમાં કાર્યરત છું. મિશન સ્માઇલ પ્રોજેક્ટ 3 વર્ષ પહેલાં IOCએ આઈડેન્ટિફાઈ કર્યો. એમણે જોયું કે જે બાળકો છે એ આ એક ટાઈપની અલગ વિષમતાથી જન્મતા હોય છે. તાળવામાં કાણું હોવું, હોઠ બીડાયેલા હોવા, જેના કારણે ખાલી દેખાવ જ નહીં, એમને જમવામાં, એમને બીજા બધા કુદરતી કાર્ય કરવામાં જે તકલીફ પડે. એટલે આને સર્જરીથી સારું થઈ શકે એમ છે. એટલે CSRમાં પાછલા કેટલાક વર્ષોથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હેલ્થ સેક્ટર, મેડિકલ સેક્ટરને પ્રાધાન્ય આપ્યું છે અને એને પ્રાધાન્ય આપી રહ્યા છે. એ અંતર્ગત પહેલાં ઈસ્ટ ઇન્ડિયામાં બી સ્ટાર્ટેડ, નોર્થ ઇસ્ટમાં, ગૌહાટીમાં,
ત્યારબાદ બોમ્બે આવ્યા અને આ આખા કારવામાં અમને મિશન સ્માઇલનો ખૂબ જ સાથ મળી ગયો. કારણ કે ઇન્ડિયન ઓઇલ પાસે એવી ઇન્ફોર્મેશન ન હોય કે ક્યાં કેટલા દૂર દરાજમાં આવા બાળકો છે. એટલે એક સંસ્થા છે મિશન સ્માઇલ. ભારતમાં ક્યાંય પણ આવું કોઈ બાળક હોય તો એ કેવું મિશન સ્માઇલને એપ્રોચ કરે. પછી આવે બે, એક કે એને ફેસિલિટેટ કરવા માટે નાણાંની વ્યવસ્થા, અને બીજું ખૂબ સુંદર ઉમદા ડૉક્ટરોની ટીમ, એક હોસ્પિટલની ટીમ. એટલે અલગ અલગ શહેરમાં અલગ અલગ મેડિકલ ટીમ અમારી સાથે જોડાઈ. મને ગર્વ છે કે સૌરાષ્ટ્રમાં જ ખાલી રાજકોટ પૂરતું મર્યાદિત નહીં, પણ સૌરાષ્ટ્રના પેશન્ટ્સ માટે ગોકુલ હોસ્પિટલ આમાં આ કાર્યમાં જોડાઈ, ડૉક્ટર મોઢા સાહેબ જોડાયા છે. અને ખાલી નાણાં અમે આપીએ છીએ એવું નથી, એની પોસ્ટ કેર ઓપરેટિવ ટ્રીટમેન્ટ આ બાળકોને હું ફરી વાર કહું શોધવા. આપે કીધું કેટલો ટાર્ગેટ છે, ટાર્ગેટ આનો હોય જ નહીં. જેટલા બાળકો મળે, આ વિકૃતિ સાથે જન્મેલા બાળકો હોય, એમને સાચી સારવારને સમયસર સારવાર આપવી, એમનું એ બાબતે દુરાજમાં જઈને શોધવું, એના માટે મિશન સ્માઇલ કાર્યરત હોય છે અને અમે આવું કાર્ય કરતા રહીશું.